કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટેટ વિશેની થોડીક આપણે અત્યારે રિવિઝન કરીશું. પહેલી પરીક્ષાના ચેપ્ટરની અંદર જે લોકોને સૂત્રમાં તકલીફ પડે છે, જે લોકોને ક્યાંક દાખલામાં ગણતરીમાં કંઈક ભૂલ પડે છે, એમના માટે રિવિઝન સ્વરૂપે એક વિડીયો છે. તમે ધ્યાનથી જુઓ. પ્રકરણ 4ની અંદર જે કંઈક નાની મોટી ડિફિકલ્ટી તમને આવે છે એ લગભગ આ વિડીયોની સાથે સોલ્વ થઈ જશે. સૌથી પહેલાં તો પ્રશ્ન હોય છે, ઘણા બધા વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય છે જ્યારે આટલા બધા સૂત્રો ભેગા થાય છે. ખાસ કરીને પ્રકરણ 3 અને પ્રકરણ 4 અત્યારે તમારી પાસે છે, પણ જ્યારે આના પછી 5મું ચેપ્ટર પણ આવશે તો આ જ બધા સૂત્રો તમને ત્યાં પણ જોવા મળશે. એટલે કેટલાક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે માહિતીના આધારે કયું સૂત્ર મૂકવું. અને એમાં પણ તમે જોશો તો બધામાં વિચલન શબ્દ તમને અવારનવાર દેખાય છે. વિસ્તાર અને વિસ્તારાંક. ત્યાર પછી તમે જાઓ છો ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલનાંક. તો ત્યાં પણ વિચલનાંક છે. તમે એનાથી આગળ વધશો તો ચતુર્થક પછી આવે છે સરેરાશ વિચલન અને વિચલનાંક, પ્રમાણિત વિચલન અને ચલનાંક. તો એવામાં તમે કન્ફ્યુઝ થતા હો છો. એટલે એની સાથે સાથે કઈ માહિતીમાં કયું સૂત્ર મૂકવું અને સહેજ પણ કન્ફ્યુઝ થયા વગર દાખલો સાચો પડવો, એના માટે તમે થોડીક શાંતિથી વસ્તુને પહેલાં સમજી લો. જે 4.1ના દાખલા છે, 4.2ના દાખલા છે, એવી રીતે તમે માત્ર રીતને યાદ રાખી શકો રિવિઝન કરવા પૂરતું. પણ પરીક્ષામાં તમને જે દાખલો પૂછાવાનો છે ત્યાં તમને નહીં કીધું હોય કે 4.1 છે કે 4.3 છે. હા, તમે જો એવી તૈયારી કરો છો કે જ્યારે કોઈ પ્રશ્ન તમારી સામે મુકાય અને તમે એ દાખલાની રકમ વાંચો અને તમને એવો ખ્યાલ આવે કે પ્રમાણિત વિચલન પૂછ્યું છે અને પછી તમે તમારી તૈયારીને યાદ કરો પ્રમાણિત વિચલનની રીતના દાખલા કઈ જગ્યાએ તમે શીખ્યા હતા. 4.4ની અંદર પ્રમાણિત વિચલનના દાખલા છે, આવું તમે યાદ કરો તો એ યોગ્ય ગણાય. અને ત્યાર પછી તમે વિચારો કે જે દાખલો તમારી સામે મુકાયો છે એ કયા પ્રકારની માહિતી છે અને એ માહિતી માટે કયું સૂત્ર યોગ્ય હશે. પણ તમારે આ બહુ જલ્દી નિર્ણય કરવો પડે. 50 માર્કનું પેપર માત્ર 2 કલાકમાં તમારે લખીને પૂરું કરવાનું હોય છે. એટલે એવામાં એ 2 જ કલાકની અંદર આ બધું વિચારોમાં જો સમય નીકળી જશે તો ઘણા દાખલા તમે નહીં ગણી શકો, આવડતા હશે તો પણ. એટલે જેવું તમારી સામે પેપર આવે છે, તમે એ પ્રશ્ન સુધી પહોંચો છો, વિગત વાંચો છો, માત્ર ગણતરીની સેકન્ડની અંદર મીન્સ 2, 4, 5 સેકન્ડ સુધીમાં તો તમારે એ રીતને મગજમાં ક્લિયર કરી દેવી પડતી હોય છે અને એની ગણતરી ચાલુ કરી દેવી પડતી હોય છે. છતાં પણ બહુ જ ઉતાવળ ના કરવી. શાંતિપૂર્વક તમારે એક વ્યવસ્થિત દાખલો જુઓ, માહિતી જોવી અને એના જે પણ ખાના બનાવવાના છે એ પૂરતા ખાના બનાવવા. હા, વધારે પડતી શાંતિ પણ નથી રાખવાની અને વધારે પડતી ઉતાવળ પણ નથી કરવાની. હવે જઈએ છીએ આપણે સૂત્રો તરફ. અહીંયા તમે જોશો તો મેં તમને 4.1 સમજાવવા માટે 2 વસ્તુ લખ્યું છે. સૌથી પહેલાં તો સમજો, માનો કે તમને પૂછાય છે કે વિસ્તાર અને વિસ્તારાંક શોધો. તો પ્રકરણ બીજું તમને યાદ હોય તો તમને ખ્યાલ હશે કે આપણી પાસે જે માહિતી હોય છે એ માહિતીના અવલોકનોની અંદર જે અવલોકન સૌથી નાનું હોય અને જે અવલોકન સૌથી મોટું હોય એના આધારે નાનું અવલોકન અને મોટું અવલોકન એ બંને વચ્ચે બધા અવલોકનો આવેલા છે. તો માહિતીનો વિસ્તાર એટલે શું? તો કે નાના અવલોકનથી મોટા અવલોકન સુધીનો જે કિંમતનો ગાળો છે એને આપણે માહિતીનો વિસ્તાર કહીએ. તો એના માટે તમને જે પણ માહિતી પૂછાય એમાંથી તમારે સૌથી નાનું અને સૌથી મોટું અવલોકન શોધવું પડશે. હવે પ્રશ્ન થાય કે આપણે અવારનવાર માહિતી શબ્દો વાપરે છે અને હજુ પણ કેટલાક વિદ્યાર્થી જે પ્રકરણ 1 અને પ્રકરણ 2 જે લોકો પ્રકરણ પહેલું અને બીજું બહુ જ ધ્યાનથી સમજી ગયા છે એ અત્યારે કહેતાની સાથે જ માહિતીની વ્યાખ્યા બોલી શકશે. સ્કૂલમાં રેગ્યુલર આવતા વિદ્યાર્થીને ઘણી વખત આ વ્યાખ્યા મેં પૂછી છે. એટલે માહિતી એટલે શું એ તરત જ બોલી શકશે રેગ્યુલર વિદ્યાર્થી. એની સાથે સાથે જો એમને માહિતીના પ્રકાર પૂછીશું તો એ તરત જ તમને પ્રકાર પણ કહી દેશે. આપણે માહિતીના પ્રકારની અત્યારે જરૂર છે. આ જેટલા પણ સૂત્રો તમારી સામે દેખાય છે એ બધા જ સૂત્રો માટે તમારી પાસે જે માહિતી છે મીન્સ જે દાખલો છે, જે રકમ છે એ કયા પ્રકારની છે આ તમારે પહેલાં જ નક્કી કરવું પડશે. સૌથી પહેલાં હોઈ શકે છે માહિતી અવર્ગીકૃત. અવર્ગીકૃત એટલે કે તમને અવલોકનો આપેલા હશે, કોઈપણ પ્રકારનું કોષ્ટક તમને ત્યાં નહીં જોવા મળતું હોય અથવા કોષ્ટક પણ જે જગ્યાએ આપેલું છે તો ત્યાં તમને 2 ખાનામાં બંને માહિતી સરખી જ જોવા મળશે, જેને માત્ર અવલોકનો કહી શકાય. એટલે તમે યાદ રાખો, અવર્ગીકૃત માહિતીને બીજી રીતે કેવું હોય તો માત્ર તમને સિંગલ અવલોકનો આપેલા હોય કોઈ એક માહિતી માટે અથવા કોઈ બીજી માહિતી માટે થઈને. તો એવામાં જે અવલોકનો છે અવર્ગીકૃત છે તો એના અંદર તમારે સૌથી નાનું સૌથી મોટું અવલોકન શોધી લેવાનું. સૌથી નાના અવલોકનને તમે કહેશો XL લોએસ્ટ અને સૌથી મોટું હશે હાઈએસ્ટ એને XH કહેશો.
નાનું કે મોટું જે પણ તમે પહેલાં શોધો એ તમે લખી દો. સપોઝ પહેલાં સૌથી મોટું શોધ્યું છે, પછી સૌથી નાનું શોધ્યું છે. હવે જે પ્રશ્ન નંબર 1 છે એ તમે જોશો તો ત્યાં તમને કીધું છે વિદ્યાર્થીઓની ઊંચાઈ જે છે એ આપેલી છે, અને એ જ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર અને વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તારાંક શોધો. તો તમારે આ બધા દાખલા મેં નથી સમજાવું, એક માત્ર અહીંયા તમને સમજાવી આપું છું કે જ્યારે પણ તમે જવાબ લખો તો જે માહિતી તમારી સામે છે એને જવાબના ભાગરૂપે ઉપયોગમાં લો. વજન, ઊંચાઈ, આવક, નફો, ઉત્પાદન, જે પણ માહિતી આપણી પાસે હોય છે એનો ઉલ્લેખ જવાબની અંદર હોવો જ જોઈએ. અહીંયા તમે જુઓ તો વિદ્યાર્થીની ઊંચાઈ છે, તો જે વિદ્યાર્થીની ઊંચાઈ છે એનો આપણે વિસ્તાર શોધીશું. વિસ્તાર જે છે એને રેન્જ એટલે કે આર વડે દર્શાવવાનો છે તમારે. તો આર ઇઝ ઇક્વલ ટુ હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ સોરી એક્સ એચ માઇનસ એક્સ એલ, સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન. અહીંયા તમે માઇનસ કરશો એ તરત જ તમને જવાબ મળી જશે. આ મળ્યો વિસ્તાર. હવે વિસ્તારાંક જ્યારે કીધું છે તો વિસ્તારાંકનું સૂત્ર એના પરથી જ બનેલું છે. તમે જે અહીંયા માઇનસ કર્યું, મોટું અવલોકન માઇનસ નાનું અવલોકન, એ ઉપર માઇનસ કરો અને નીચે પ્લસ કરો. એટલે માનો કે અહીંયા કોઈ કિંમત છે 35, અહીંયા કોઈ કિંમત છે 25, તો 35 માઇનસ 25, 35 પ્લસ 25, માઇનસ કરો અને પ્લસ કરો, એનો જે જવાબ આવે એને ભાગાકાર કરી દેવાનો છે, તો તમને સીધો જવાબ મળી જશે. આ માહિતીની વાત કરીએ આપણે અવર્ગીકૃત. તો એક માહિતી અવર્ગીકૃત હોઈ શકે છે, બીજી માહિતી હોઈ શકે છે અસતત. અસતત કે જ્યાં તમે મોટાભાગે જોશો તો તમને એક્સ અને એફ એવા બે કોલમ જોવા મળશે. તમે જે પેલા મધ્યકની અંદર એફએક્સની રીત કરો છો, જેમ કે એક્સ અને એફ બે જ કોલમ આપેલા હોય, ત્યારે યાદ રાખવાનું છે તમારે આવૃત્તિ તો તમને એ અવલોકનોની સંખ્યા બતાવે છે. કોઈપણ પ્રકારની માહિતીમાં આવૃત્તિનો અર્થ થાય છે કે જે અવલોકનો આપ્યા છે એ કેટલી સંખ્યામાં છે. માહિતી નાની કે મોટી જ્યારે અવલોકન શોધતા હોય તો એને ઓલવેઝ એક્સના કોલમમાંથી શોધવાનું છે. અને એક્સનું કોલમ એટલે જ્યારે અસતત માહિતી હોય તો જે ચલ કિંમત તમને આપેલી હોય તો જે પહેલું ખાનું આપેલું હોય છે એ હોય છે એક્સ. તો એ એક્સમાં સૌથી નાનું અને સૌથી મોટું સુધી કાઢવાનું છે અને સેમ વસ્તુ કરવાનું છે. ત્રીજી માહિતી હોઈ શકે છે એ સતત માહિતી હોઈ શકે છે. હવે સતત માહિતીની અંદર બે પ્રકાર પડે છે, એટલે આપણે એને 3 અને 4 એવી રીતે ભાગમાં વહેંચી શકીએ. સૌથી પહેલાં નંબર 1 કઈ માહિતી? અવર્ગીકૃત, માત્ર અવલોકનો આપેલા હોય. બીજું અસતત માહિતી, ત્યાર પછી સતત માહિતી. તો સતતની અંદર જે નંબર 1 છે એને તમારે યાદ રાખવાનું છે નિવારક માહિતી અને સતત અનિવારક માહિતી. હવે નિવારક હોય કે અનિવારક હોય, વર્ગ મતલબ કે વર્ગને આધારે આપણે નક્કી કરીએ છીએ કે વર્ગો નિવારક વર્ગો છે, અનિવારક વર્ગો છે. એના સાથે અહીંયા વિસ્તારને વિસ્તારાંકને કોઈ જ લેવા દેવા નથી. માત્ર તમારે એ જે વર્ગ તમને આપ્યા છે અથવા જે તમને એક્સનું કોલમ આપ્યું છે એમાં જે પહેલું જ હશે વર્ગની અંદર, તમારો 0 થી 10, 10 થી 20, 20 થી 30, તો પહેલું અવલોકન 0 કહેવાય, જે નાનું છે. અને માનો છેલ્લો જે વર્ગ છે એ 70 થી 80 છે, તો 80 આપણા માટે સૌથી મોટું અવલોકન કહેવાશે. માનો કે વર્ગ ચાલુ થાય છે 5, 5 થી 15, 15 થી 25, તો 5 એ પહેલી સંખ્યા થઈ. અને છેલ્લે 55 થી 60 હોય તો 60 એ છેલ્લી સંખ્યા થઈ. તો પહેલી સંખ્યા એટલે સૌથી નાનું અવલોકન અને છેલ્લી સંખ્યા એટલે સૌથી મોટું અવલોકન. જો વર્ગ તમને વાંકા ચૂકા આપેલા હોય એટલે ચડતા ક્રમમાં ના આપેલા હોય એવો કોઈ દાખલો આવે તો જ તમારે એ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જોઈ લેવાનું કે સૌથી નાનું સૌથી મોટું કયું છે, અથવા એમાંથી શોધી લેવાનું. અને પછી આ જ રીતે તમારે હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ, મોટું માઇનસ નાનું, તો વિસ્તાર મળશે. વિસ્તારાંક માટે મોટું ભાગ્યા માઇનસ છેદમાં પ્લસ ભાગાકાર કરવાનો છે, તમારો જવાબ આવી જશે. તો 4.1ના દાખલા રિવિઝન કરવા બેસો ત્યારે આ 4-5 દાખલા છે તમને આપ્યા, તમે જોશો 4 ઉદાહરણ છે અને 4 દાખલા છે. એ આ જ 4 માહિતી જે મેં તમને કહી એ જ દાખલાઓ છે. માત્ર જોઈ જવાના. ચોપડી લઈને બેસો, તમે પોતે જે દાખલાઓ ગણ્યા છે એ ચોપડો લઈને બેસો અને એના અંદર રકમ વાંચી અને તમે દાખલાને ખાલી જોતા જાઓ. કેલ્સી સાથે રાખો, પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર જેવી છે તમે કરતા જાઓ, તો તમે માત્ર જોઈને 5 મિનિટ પણ નથી થવાની. એ 4 ઉદાહરણ અને 4 દાખલા 8-8નું તમે રિવિઝન કરી લેશો. બીજી જે રીતે આપણી પાસે છે એટલે કે 4.2માં જ્યારે જઈશું ત્યારે તમને મળશે. તો એ 2 અવલોકન તમારે ખાસ જોવાના છે. તમારે જે શોધવાનું છે પહેલાં જોઈ લો. 4.2માં તમને કીધું છે કે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. પહેલાં એના સૂત્ર સમજી લઈએ. જો ચતુર્થક વિચલન કીધું છે તો શબ્દ જે છે એ તમે ધ્યાનથી સાંભળો. ચતુર્થક શબ્દ આવે છે મતલબ કે તમને ચતુર્થક ખબર હોવા જોઈએ. 3 ચતુર્થકો છે, Q1, Q2 અને Q3. એમાં આપણને જરૂર છે Q1 અને Q3ની. એના આધારે તમારી સામે સૂત્ર છે, જોઈ લો. QD ક્વાર્ટલ ડેવિએશન. અત્યારે તમારે એને નથી યાદ રાખવાનું, ખાલી માત્ર સંજ્ઞા તરીકે QD યાદ રાખી લો.
ચતુર્થક વિચલન તો પણ ઇનફ છે. QD ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1. Q3 એટલે કે તૃતીય ચતુર્થક અને Q1 પ્રથમ ચતુર્થક. ત્રીજા ચતુર્થકમાંથી પહેલો ચતુર્થક માઇનસ કરી દો તો તમને ક્વાર્ટલ ડેવિએશન એટલે કે તમને QD મળી જશે, ચતુર્થક વિચલન. જો ચતુર્થક વિચલનાંક શોધવાનો હોય તો Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1, જેવું તમે અહીંયા વિસ્તાર માટે કર્યું છે. XH માઇનસ XL, XH પ્લસ XL, જે માઇનસ કરો છો એને જ પ્લસ કરી દો છો. બસ એક્ઝેક્ટ એ જ રીતે અહીંયા પણ તમે જુઓ તો ત્રીજો માઇનસ પહેલો ચતુર્થક માઇનસ અને છેદમાં પ્લસ. પણ ફરીથી પાછું એ પ્રશ્ન આવશે કે ચતુર્થક શોધતા માનો કે નથી આવડતા, જેને પ્રકરણ 3 આવડી ગયું છે એ દરેક વિદ્યાર્થીને ચતુર્થક શોધતા આવડે જ છે. એટલે અહીંયા કોઈ જ કન્ફ્યુઝન નથી થતું. ચતુર્થક તો પ્રકરણ 3ની રીતથી જ શોધવાના છે, એની કોઈ જ રીત નથી. એટલે તમારું એ રિવિઝન થઈ જશે. હું ઘણી વાર કહેતો છું પરીક્ષા પહેલાં જ્યારે તમે રિવિઝન કરવા બેસો તો જ્યારે ચતુર્થકોનું રિવિઝન કરો છો પ્રકરણ 3ની અંદર, તો એની સાથે સાથે તમારે આ 4.2નું રિવિઝન એની સાથે જ કરી લેવાનું છે. કારણ કે ચતુર્થક જે ત્યાં શોધો છો એ ચતુર્થક અહીંયા શોધવાના છે. અને એ જ ચતુર્થક પરથી તમે આ ચતુર્થક વિચલન અને વિચલનાંક શોધી લો છો. સમય બચી જશે. જુઓ, માનો કે માહિતી અવર્ગીકૃત હોય અને અવર્ગીકૃતમાં તમારે ચતુર્થકો શોધવા હોય તો યાદ હશે તમને કે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક એના માટે આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે છે. તો પહેલાં અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવી દો. ત્યાર પછી Q1 અને Q3 બેની જરૂર છે આપણને સૂત્રમાં. તો Q1 ઇઝ ઇક્વલ ટુ અવર્ગીકૃત છે, એનો મતલબ કે n+1 છેદમાં 4. આ 4 શાના માટે છે? ચતુર્થક છે. ચતુર્થકના છેદમાં 4 આવે. મધ્યસ્થ એટલે વચ્ચોવચ્ચ ભાગ્યા 2 આવે. જ્યારે ચતુર્થક માહિતીને 4 ભાગમાં વિભાજિત કરે છે તો n+1/4માં અવલોકનની કિંમત અને Q3 હશે. તો જો આ તો સેમ જ છે, n+1/4, પણ આગળ 3 કારણ કે તૃતીય ચતુર્થક છે. બીજો હોય તો આપણે Q2 મૂકતા હતા, અહીંયા આપણે બીજાની જરૂર નથી. હવે આ જે અવલોકનની કિંમત છે એ આ અહીંયા જે પણ તમને મળશે 5મું, 7મું, 8મું એ તમારે ક્યાં જોવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં. એટલે જે રકમ આપે છે, ઘણીવાર વિદ્યાર્થીએ રકમ લખી દે છે, ચડતા ક્રમમાં ગોઠવવાનું ભૂલ કરે છે અથવા ભૂલી જાય છે અને જવાબ ખોટો આવે છે. તો યાદ રાખજો કે જો અવર્ગીકૃત હોય તો અવર્ગીકૃતને કમ્પલસરી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવો, ત્યાર પછી તમે એનો જવાબ શોધો. અસતત માહિતી હોય, અસતત મતલબ X અને Fનું કોલમ, જે મેં તમને પહેલાં સમજાવ્યું, તો તમારે એક કોલમ બનાવવાનું છે CFનું, મતલબ કે સંચય આવૃત્તિ. માત્ર ચલ કિંમત અને આવૃત્તિ આપી છે, પણ આવૃત્તિ આપી દે ત્યારે દરેક વખતે આપણે આવા મધ્યવર્તી સ્થિતિના જ્યારે માપ મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક શોધીએ છીએ તો સંચય આવૃત્તિની જરૂર પડશે. તો એક કોલમ બનાવો સંચય આવૃત્તિનું, અને ત્યાર પછી સૂત્ર તો સેમ જ આ જ લખવાનું છે. જુઓ, n+1/4માં અવલોકનની કિંમત 3 હોય તો પણ n+1/4, પણ આગળ 3માં અવલોકનની કિંમત. હવે તમને અહીંયા જે મળશે, માનો 15મું, 28મું, 22મું, 26મું જે પણ તમને મળશે, આ ક્યાં જોવાનું છે? CFના કોલમમાં જોવાનું. માનો કે આવે છે 28, અહીંયા તમે ગણતરી કરી Q1 કે Q3 કોઈ પણ નહીં, અને જવાબ આવે છે 28માં અવલોકનની કિંમત. હવે એ 28મું અવલોકન CFમાં તમે જોશો, CFનું કોલમ ચેક કરતા જાઓ. 28 કે 28થી મોટી કિંમત તમને જ્યાં પહેલી વાર મળે ઉપરથી ક્રમમાં જવાનું છે. તો માનો કે 18 છે, 22 છે અને 30 છે, તો 28 જે આપણે શોધતા હતા એ 30માં તમને મળી ગયા. તો જે CFમાં પહેલું મોટું અવલોકન મળે જેમાં તમારી આ કિંમત સમાવેશ થતી હોય એ જ CFની એક્ઝેક્ટ સામે જોવાનું Xની અંદર. જવાબ CFમાંથી નથી લખવાનો, CF મુજબ લખવાનો છે. તો CF મુજબ Xની જે કિંમત હોય એ આપણો જવાબ થશે ચતુર્થક 1 અને 3. પછી આને મૂકી દો સૂત્રમાં. એટલે આ રીતે શોધી લો, સૂત્રમાં મૂકી દો, આ રીતે શોધી લો, સૂત્રમાં મૂકી દો. તો મતલબ ચતુર્થક વિચલન, વિચલનાંક શોધતા હોય તો માહિતીને જોઈ અને સૌથી પહેલાં એ માહિતીના આધારે Q1 અને Q3 શોધી લો. પછી તમારો મુખ્ય જવાબ આવશે ચતુર્થક વિચલન અને વિચલનાંક. હવે રહી ત્રીજી માહિતી, સતત માહિતી. જો માહિતી સતત હશે તો મતલબ કે તમને વર્ગ આપેલા હશે. અને ફરી યાદ કરાવું કે વર્ગ 2 પ્રકારના હોય છે, નિવારક કાં તો અનિવારક. આપણે એનાથી કંઈ અહીંયા બહુ ફરક નથી પડતો, સિમ્પલ રીત છે. ખાલી Lમાં ડિફરન્સ આવી જશે જ્યારે વર્ગ નિવારકના બદલે અનિવારક હશે. તો વર્ગ આપેલા હશે, આવૃત્તિ આપેલી હશે, એના આધારે આપણે બનાવીશું સંચય આવૃત્તિનું કોલમ. બરાબર, આવૃત્તિ આપી હશે F, એમાંથી બનશે સંચય આવૃત્તિ CF. અને પછી સંચય આવૃત્તિ શોધાઈ ગયા પછી તમે નીચે સૂત્ર લખશો. સૌથી પહેલાં તો વર્ગ આપેલા છે આપણને, તો આપણું ફર્સ્ટ સૂત્ર કયું હશે?
કે જે તમે માપ શોધી રહ્યા છો એ કયા વર્ગમાં છે, તો એના માટે આ સૂત્ર મૂકીશું n/4 અવલોકનનો વર્ગ. હવે જો અહીંયા n/4 ની આગળ જે દેખાય છે QJ, એનો મતલબ કે જો તમે ફર્સ્ટ શોધતા હશો તો અહીંયા આપણે લખ્યું હશે Q1, તો આગળ પછી 1 લખવાની જરૂર નથી અને અહીંયા તમે 1 નહીં લખો કારણ કે 1નો ગુણાકાર એક સિમ્પલ જ છે. તો n/4 અવલોકનનો વર્ગ જોઈશું કે કયો વર્ગ આવે છે અને વર્ગ કોણ નક્કી કરશે, તો માનો કે અહીંયા આવે છે 30, તો તમે 30 જોશો CFમાં કે 30 કે 30થી મોટું જે પહેલાં દેખાઈ જશે એના આગળ કયો વર્ગ છે એ વર્ગની અંદર Q1 હશે, તો એના આધારે આપણું Q1નું મોટું સૂત્ર આવશે. જ્યારે 3 શોધશો તો આપણે અહીંયા આગળ લખીશું 3, તો અહીંયા 3 લખવા પડશે. તો પછી અહીંયા પણ Q3 થઈ જશે અને અહીંયા પણ આગળ 3 આવી જશે. મતલબ 1 હશે ત્યારે બધે 1 દેખાતા હશે, 3 હશે ત્યારે અહીંયા બધે 3 દેખાતા હશે. બાકીનું સૂત્ર તો કોમન રહેતું હોય છે. અને મેં તમને કહ્યું એ પ્રમાણે કે જ્યારે વર્ગની અંદર નિવારક અને અનિવારક હશે તો નિવારકમાં શું યાદ રાખવાનું છે, જે વર્ગની પહેલી સીમા છે જેમ કે 40 થી 50 તો 40 જ આપણે લઈ લઈશું કારણ કે નિવારક વર્ગો છે. પણ જ્યારે અનિવારક હશે તો ઉપરના વર્ગની સીમા અને નીચલા વર્ગની પહેલી સીમા બંને મેચ નહીં થતી હોય. જેમ કે 15 થી 19, 20 થી 24, 25 થી 29 તો ઉપર અને નીચેનો છેડો સમાન નથી. એવામાં તમારે બંનેની વચ્ચેની સંખ્યા લેવાની છે. જેમ કે 24.5, 29.5, 79.5 આવી બધી સંખ્યાઓ આવે છે, એ તમારે L તરીકે લેવાની છે. આનું ખાસ રિવિઝન કરજો એટલે અહીંયા ભૂલ ના પડે. Q1 અને Q3 મળી જાય. ફરી પાછું આ તો સિમ્પલ છે, આ તો ખાલી માઇનસ જ કરવાનું બચે છે, અહીંયા માઇનસ અને પ્લસ કરવાનું બચે છે અને ભાગાકાર મેઇન આ છે. મતલબ કે જે વિદ્યાર્થી ધ્યાનથી પ્રકરણ 3ની અંદર 3.1 માત્ર મધ્યકના દાખલા છે, 3.2 કે જ્યાં મિશ્ર અને ભારિત મધ્યક છે, 3.3 કે જ્યાં ગુણોત્તર મધ્યક છે, અને પછી જેવા તમે 3.4માં જાઓ છો મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક ચાલુ થઈ જાય છે. જેને એ બહુ જ શાંતિથી વ્યવસ્થિત શીખી લીધા છે એ વિદ્યાર્થી અહીંયા કોઈ ભૂલ નથી કરવાના. એટલે પ્રેક્ટિસ એ ચતુર્થકોની કરી લો, એ દાખલાઓ ગણી લો કે કઈ માહિતીમાં કઈ રીતે ચતુર્થક શોધેલો છે. હા, થી ઓછાથી વધુ આવે છે ત્યારે મૂળ આવર્તી વિતરણ બનાવવું પડે. આની પ્રેક્ટિસ તો 10મા ધોરણથી તમને હોવી જોઈતી હતી કારણ કે 10મા ધોરણમાં પણ આપણે આ દાખલાઓ શીખ્યા હોઈએ. છતાં પણ પ્રકરણ બીજું યાદ કરો, જે આવૃત્તિ વિતરણ હતા એમાંથી તમે થી ઓછાથી વધુ બનાવતા હતા અને થી ઓછા કે થી વધુ હોય એમાંથી મૂળ આવૃત્તિ વિતરણ પણ બનાવતા હતા. એટલે 11મા ધોરણમાં પ્રોપર સ્ટાર્ટિંગના બીજા ચેપ્ટરમાં આ બધી જ તૈયારી કરેલી છે. ત્યાર પછી એ બીજા ચેપ્ટરના આધારે ત્રીજા ચેપ્ટરમાં પણ તમે આ કામ કર્યું છે. થી ઓછા કે થી વધુ આપેલું હોય તો આવૃત્તિ વિતરણ બનાવ્યા છે ને દાખલા ગણ્યા છે, એટલે એ ભૂલ ના થવા દેતા તમે. નેક્સ્ટ આપણે જઈએ 4.3ની અંદર, તો 4.3ના દાખલા સિમ્પલ છે. ઇવન આના કરતાં અને 4.4 કરતાં આ દાખલા તમે બહુ જલ્દી ગણી શકો છો. માત્ર 2 જ સૂત્ર તમારી સામે છે. શબ્દ આવે છે સરેરાશ વિચલન. સરેરાશ શબ્દ આવે મતલબ મધ્યક. તો તમે જો સૂત્રમાં તમને મધ્યક દેખાય છે, અહીંયા તમને જે માહિતી આપી હોય એનો મધ્યક તો તમારે શોધવાનો જ છે. જોઈ લો માહિતી કયા પ્રકારની છે. જો માહિતી બિલકુલ સાદા અવલોકનો આપેલા છે, x અવર્ગીકૃત, તો xની લાઈન લખી નાખો, એનું ટોટલ કરી નીચેનો મધ્યક શોધી લો અને જે xનો મધ્યક આવે એ દરેક xમાંથી માઇનસ કરો. તમે ઉદાહરણ જુઓ, સ્વાધ્યાય દાખલો જુઓ, તરત જ આ તમે સમજી જશો. એટલે હું જે બોલું છું એની સાથે તમે ચોપડીને સાથે રાખો, વિડીયોને સ્ટોપ કરો, ત્યાં પોઝ કરો અને તમે એને સાથે જોતા જાઓ કે અચ્છા આજે હું કહું છું એ માહિતી તમને ત્યાં આપી છે, કઈ રીતે ખાનું બન્યું છે, તમે સરળતાથી અને જલ્દી સમજી શકશો. તો જે એક્સનું કોલમ તમે જે બનાવો છો અવર્ગીકૃતનું, એ બધામાંથી મધ્યક તમે જે નીચે શોધ્યો એ મધ્યકને માઇનસ કરતા જાઓ અને પછી માનાંકનો મતલબ છે કે જે અવલોકનમાંથી તમે કિંમત માઇનસ કરી, એક્સમાંથી તમે જે એક્સ બાર માઇનસ કર્યો એ માઇનસ આવશે અથવા પ્લસ આવશે. પણ જ્યારે માનાંકમાં મૂકી દેશો તો માનાંકની બહાર નીકળીને એ બધી જ કિંમત પ્લસ થઈ જશે. મતલબ કે આપણે દરેકની એકચ્યુઅલ વેલ્યુ લેવાની છે, માઇનસ પ્લસ જે છે એ નહીં, પણ એ જે કિંમત દર્શાવે છે જેમ કે -3 તો એ 3 વેલ્યુ બતાવે છે, -5 તો એ વેલ્યુ 5 બતાવે છે, તો તમારે એ લેવાની છે. માનાંકનો મતલબ કિંમતો પ્લસ થઈ જશે છેદમાં n. આની સાથે માનો બીજી માહિતી હશે તો કાં તો એ સતત હશે કાં તો એ અસતત હશે. તો અસતત અને સતત બંનેમાં આ જ સૂત્ર છે. જુઓ તમે જે ઉપર શોધ્યું માનાંકમાં x - x બાર, એવું અહીંયા પણ કરવાનું છે. જે માહિતી તમને આપી છે એ fxને ગુણી કાઢો, વર્ગ આપ્યા છે તો વર્ગની મધ્ય કિંમત શોધી લો અને મધ્ય કિંમત મતલબ xનું કોલમ એને f સાથે ગુણી કાઢો અને fxના આધારે તમે શોધી લો પહેલાં મધ્યક. એ મધ્યકને માઇનસ કરો xના કોલમમાંથી, xમાંથી x બાર માઇનસ કરી અને જે કોલમ તમે અહીંયા શોધ્યું હતું x - x બારનું કોલમ માનાંકમાં,
એને આવૃત્તિ સાથે ગુણાકાર કરો. જો આવૃત્તિ એટલે x માઇનસ એક્સ બાર માનાંકમાં શોધાઈ જાય પછી એ કોલમના જવાબને આવૃત્તિ સાથે ગુણી નાખો f સાથે. એનું જે ટોટલ છે સિગ્મા એના છેદમાં n. n એટલે અહીંયા આપણા માટે આવૃત્તિ હશે અને અહીંયા n એટલે અવલોકનોની સંખ્યા હશે. જ્યાં અવર્ગીકૃત છે ત્યાં n મતલબ અવલોકનોની સંખ્યા અને જે વર્ગીકૃત છે જ્યાં અસતત છે ત્યાં n એટલે આવૃત્તિનું ટોટલ. આ રીતે જવાબ શોધાશે. આ થયું સરેરાશ વિચલન. જો સરેરાશ વિચલનાંક કીધો હોય તો આ જે આપણે વિચલન શોધ્યું છે સરેરાશ વિચલન જેને MD કહેવામાં આવે છે મીન ડેવિએશન. એ મીન ડેવિએશન અપોન x બાર મતલબ કે જો સરેરાશ વિચલન કીધું છે તો પહેલાં MD શોધી લો અને છેદમાં x બાર. અને x બાર તો આપણે બંનેમાં શોધવું જ પડશે કમ્પલસરી કારણ કે એ જ તો તમે માઇનસ કરો છો. તો માહિતી જોતાની સાથે તમે પહેલાં તો નક્કી કરો કે કયો દાખલો પૂછ્યો છે, કયું સૂત્ર આવશે અને એ સૂત્ર માટે જરૂરી કેટલા તમારે માપ શોધવા પડશે. જેમ કે ચતુર્થકોની વાત કરી છે તો ચતુર્થકો શોધવા પડશે, સરેરાશની વાત કરી છે તો મધ્યક શોધવો પડશે, વિસ્તારની વાત કરી છે તો સૌથી નાનું સૌથી મોટું અવલોકન શોધવું પડશે. તો પછી એ માહિતીના પ્રકારના આધારે એને ગોઠવી દો, એટલા માપ શોધી લો અને પછી જ પ્રકરણ 4ના જે માપ છે એ આપણે શોધી શકીએ એમ છે. 4.4માં જશો તો 4.4માં તમને સૂત્રો હાઈએસ્ટ જોવા મળશે. માનો કે 4.4ની અંદર તમે જ્યારે પ્રમાણિત વિચલન આપણે શોધવાનું છે. આ પ્રમાણિત વિચલન માટે જો અવલોકનો ખૂબ જ નાના છે મતલબ 2, 5, 10, 12 કે જેનો વર્ગ તમે મોઢે કરી શકો એટલા નાના છે તો નાના અવલોકનોનો પ્રમાણિત વિચલન શોધવાનું સૂત્ર એકદમ સહેલું છે. સિગ્મા એક્સ સ્ક્વેર ડાયરેક્ટ એક્સ સ્ક્વેર છે. જો મતલબ જે અવલોકનો આપ્યા છે તમે સરળતાથી એનો વર્ગ કરી શકશો. તો સિગ્મા અને વર્ગ કર્યા પછી બી કિંમત નાની હશે. તે સિગ્મા એક્સ સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા એક્સ છેદમાં n હોલ સ્ક્વેર છે. જુઓ સિગ્મા એક્સ મતલબ જે પેલા અવલોકનો આપ્યા છે જેનો તમે વર્ગ કર્યો છે એ અવલોકનોનું ટોટલ છેદમાં એની સંખ્યા મતલબ મધ્યક જ થાય છે. એટલે અહીંયા તમે ચોપડીમાં જોશો તમને x બાર લખેલું જોવા મળશે પણ મેં સમજાવવા માટે કે x બાર એ જ અહીંયા સિગ્મા એક્સ છેદમાં n લખીને પણ તમે ગણશો તો અહીંયા મધ્યક જ આવવાનો છે. એટલે તમે આ જ કરીને જવાબ લાવજો. આગળ સમજાવીશ કે આને કેમ અગત્યતા છે. જે રેગ્યુલર સ્કૂલમાં છે એને ખબર છે કે આવા જ દાખલામાં જો તમને n શોધવાનો કીધો હોય, સુધારવાના જ્યારે દાખલા આવે કોઈ અવલોકન ભૂલમાં ખોટું લઈ ગયું સુધારવાનું છે ત્યારે આ સૂત્રમાં આ મૂકવું પડતું હોય છે. તો આ જરા ધ્યાન રાખજો. મોટા ભાગે આપણને આની જરૂર નથી પડતી પણ માનો તમને અવલોકનો થોડાક મોટા આપ્યા છે અને એ અવલોકનોનું તમે માપ નાનું કરવા માગો છો તો જે અવલોકનો છે એમાંથી કોઈ એક અવલોકન ધારી લેવું. આપેલા અવલોકનોમાંથી અથવા અવલોકનની બહારનું કોઈ પણ અવલોકન તમે ધારી શકો છો જે તમે મોઢે પણ માઇનસ કરી શકતા હોય. ઇન શોર્ટ તમે એને રાઉન્ડ ફિગર સંખ્યા કહી શકો છો કે જે તમે ઇઝીલી માઇનસ કરતા હોય અને બધી જ સંખ્યાઓની અંદરથી સરળતાથી માઇનસ થઈ શકે બધાની આસપાસની હોય એવી સંખ્યા ધારવી જેને કારણે એ અવલોકનો બધા જ નાના બને. આ થોડુંક એવું હોય છે કે જેની 4-5 દાખલાની પ્રેક્ટિસ પછી તમને ખબર પડે. એટલે જ્યારે આપણે દાખલાઓ શીખતા હોય ત્યારે મેં જેને સમજાવેલું જો આમાં આ ધારવાથી ફાયદો થઈ શકે. પછી તમે બહુ નાનું ધારી લેશો તો અવલોકનો મોટા જ રહી જશે. તમે બહુ મોટું ધારી લેશો તો ઘણા બધા અવલોકનો માઇનસમાં જતા રહેશે. તો ત્યાં થોડું તમારે સાચવવું પડશે. તો સિગ્મા ડી સ્ક્વેર એક્સમાંથી આપણે જ્યારે એ ડિફરન્સનું જે કોલમ માઇનસ કરતા ગયા છે જે સંખ્યા તમે ધારી છે એક્સમાંથી માઇનસ કરતા જાઓ. ડી કેવી રીતે આવતો હોય છે તમને બધાને ખ્યાલ હશે. એક્સ માઇનસ ધારેલી કિંમત તો આપણને ડી મળી જશે. એક્સ માઇનસ એ એટલે ધારેલી કિંમત તો જે પણ કિંમત ધારી છે એ બધા જ અવલોકનમાંથી માઇનસ કરી ડી મળી ગયો. એનો સ્ક્વેર કર્યો ડી સ્ક્વેર સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n અને સિગ્મા ડી આ તમે જે ડિફરન્સ માઇનસ કર્યો છે એનો જ ટોટલ છેદમાં n. અને આ બધા જ સૂત્રો વર્ગમૂળમાં છે કારણ કે પ્રમાણિત વિચલન શબ્દ છે. જ્યારે વિચરણ શબ્દ આવશે ત્યારે વર્ગમૂળ આપણે કાઢી નાખીશું તો એ વિચરણ થઈ જશે. વિચરણ જે છે એ s સ્ક્વેર છે. વિચરણ મીન્સ s સ્ક્વેર છે. આ યાદ રાખજો. એના પછી જઈએ આગળ આપણે સૂત્ર નેક્સ્ટ તમે જુઓ તો આ બધા સૂત્ર પણ આના જ છે. પ્રમાણિત વિચલનના સૂત્ર છે જેમાં એક પ્રમાણિત વિચલન માટેનું સૂત્ર મેં લખ્યું છે. જુઓ અવર્ગીકૃત અવલોકનો જ હોય. આ પણ અવર્ગીકૃત છે, આ પણ અવર્ગીકૃત છે. આ જ અવર્ગીકૃત અવલોકનો થોડાક મોટા હોય પ્રમાણમાં, આના કરતાં થોડા મોટા હોય અને બહુ જ મોટા મીન્સ એવું નહીં કે પણ માનો કે 120, 130, 180 આવા અવલોકનો છે. 100-200ની લાઇનમાં અવલોકનો આવતા હોય તો એવામાં એ અવલોકનો મોટા જ છે. અથવા 70, 80, 100 એની અંદર આવતા હોય એ અવલોકનો બી મોટા છે. તમે એનો વર્ક કરશો તો સંખ્યાઓ ઘણી મોટી થશે. હવે એ જ અવલોકનોનો જો મધ્યક તમે શોધો અને એ મધ્યક માનો પોઈન્ટમાં નથી આવતો, પૂર્ણાંકમાં છે મતલબ પોઈન્ટમાં નથી આવતો તો આપણા માટે આ રીતે ઇઝી પડશે. અને
જો મધ્યક પોઈન્ટમાં આવતો હોય પણ પોઈન્ટ પછી માત્ર એક જ આંકડો દેખાતો હોય કે માત્ર બે જ આંકડા દેખાતા હોય અને તમને એવું લાગે છે કે તમારે એને માઇનસ કરવું છે, તો પણ તમે આ સૂત્ર વાપરી શકો છો. એક્સ માઇનસ એક્સ બાર, નાનો કૌંસ છે, જુઓ માનાંક નથી એટલે અહીંયા ભૂલ ના કરતા, નાનો કૌંસ છે, હોલ સ્ક્વેર છે અને છેદમાં n છે. આના માટે તમારે કયું એક કોલમ બનાવવું પડશે? તો પહેલાં તો તમે એક્સમાંથી એક્સ બાર માઇનસ કરશો, એક્સમાંથી એક્સ બાર માઇનસ કરશો અને એના પછી એક કોલમ બનાવશો, એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કરશો. તો પહેલાં એક્સનું કોલમ હશે, પછી જેનો મધ્યક શોધ્યો હશે એ એક્સમાંથી માઇનસ કરશો એટલે એક્સ માઇનસ એક્સ બારનું કોલમ મળશે અને આનો વર્ગ કરી દઈશું તો આપણને મળશે એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર, જે આપણે અહીંયા મૂક્યું છે, છેદમાં n. અને આ n એની સાથે જ છે એટલે આનો ભાગાકાર થઈ જશે, પછી વર્ગમૂળ તમારે જોઈ લેવાનું રહેશે. આ સિમ્પલ. તમને મધ્યકમાં બી ખબર છે કે એફએક્સની રીત આપણે ક્યારે કરતા હતા. જો તમને લાગતું હોય કે એફ અને એક્સ વર્ગ ઇવન આપેલા હોય, ભલે વર્ગ આપેલા હોય તમે મધ્ય કિંમત શોધી, પણ મધ્ય કિંમત બહુ નાની આવી, 5, 10, 12, 15 બહુ મધ્ય કિંમત નાની આવી અને તમને લાગે છે કે એક્સનું કોલમ અને એફનું કોલમ ગુણાકાર ઇઝી છે અને બહુ મોટી સંખ્યા નથી થવાની, તો ત્યાં પણ તમે વાપરી શકો છો. અસતત માટે તો આપણને ખબર છે કે માત્ર આ એક જ ઓપ્શન છે, અસતત હોય એટલે એફએક્સ જ થાય, એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી હોતો. તો એ એફએક્સનો ગુણાકાર, એફએક્સનો સ્ક્વેર અને પછી આ સૂત્ર. અહીંયા જે ભૂલ તમારે નથી કરવાની, જો યાદ રાખજો, એક્સનું કોલમ એટલે કાં તો તમે મધ્ય કિંમત શોધી હશે એ, અથવા તમને એક્સનું કોલમ આપ્યો હશે અસતતની અંદર જે ચલ કિંમતો હશે તે, એફ મતલબ આવૃત્તિ, આ બેને ગુણશો તો એફએક્સ તો તમને ખબર છે. ઘણા વિદ્યાર્થી સમજ્યા શીખ્યા પછી પણ ભૂલ કરી દે છે. એફએક્સ સ્ક્વેર મતલબ શું યાદ કરો. એફએક્સનો સ્ક્વેર મતલબ કે આ એફએક્સનું જે કોલમ છે એનો સ્ક્વેર નથી કરવાનો. સ્ટેટમાં જ્યારે પણ તમારે કોઈનો વર્ગ કરવાનો આવશે તો એ આ રીતે હશે, કૌંસમાં તમને જોવા મળશે. અને કૌંસનો હોલ સ્ક્વેર છે મતલબ કે આખા કોલમનો સ્ક્વેર કરવાનો છે. જો અહીંયા કૌંસનો સ્ક્વેર હતો તો આપણે અહીંયા સ્ક્વેર કરીને મૂક્યો હશે. એ તમે જો એફએક્સની બાજુમાં એક્સનો ખાલી સ્ક્વેર દેખાય છે, મતલબ કે અહીંયા તમે ધ્યાનથી જુઓ, તમારે આ જે એફએક્સ સ્ક્વેર છે ત્યાં માત્ર ને માત્ર એફએક્સને એક્સ સાથે ગુણી કરવાનું છે. જો એક્સ ગુણ્યા એક્સ, એક્સ સ્ક્વેર, ખ્યાલ આવી ગયો. એફએક્સ સ્ક્વેરનો મતલબ છે આ જે એક્સનું કોલમ છે એફએક્સ, આ તો તમને ખબર પડી એક્સ અને એફનો ગુણાકાર, એફ અને એક્સનો ગુણાકાર એફએક્સ. હવે આ જ એફએક્સને ફરી એક્સ સાથે ગુણી કાઢો તો થઈ જશે એફએક્સ ગુણ્યા એક્સ. એફએક્સનો કોલમ એક્સ સાથે ગુણાઈ ગયું અને આને લખાય શું? એક્સ ગુણ્યા એક્સ, એક્સ સ્ક્વેર જ લખાય ને, એટલા માટે અહીંયા એફએક્સ સ્ક્વેર લખેલું જોવા મળતું હોય છે. તો અહીંયા ભૂલ ના કરતા. લાસ્ટ સૂત્રો સતત માહિતી માટે. માનો કે અહીંયા મેં તમને કીધું કે સતત માહિતીમાં બી મધ્ય કિંમત નાની હોય તમે અહીંયા એફએક્સ કરી નાખો, પણ સતત માહિતીમાં વર્ગ ઘણા મોટા છે, 500 થી 700 કાં તો 1000, 2000, 3000, એવામાં એની મધ્ય કિંમત મોટી છે અને તમે એને ગુણવા જશો તો એફએક્સ સ્ક્વેરનું કોલમ મોટું થઈ જવાનું છે. તો પછી જે તમે મધ્યક શોધો છો જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે એ જ સાદી રીતમાં તમે જતા રહો અને એફડી કરી નાખો. એફડી ક્યારે તમે શોધતા હતા તો એનું પણ તમને યાદ કરાવી દઉં. જે તમને અવલોકનો આપેલા હોય વર્ગ બનાવતા હતા અને આવૃત્તિ આ આપણને આપી દેતા હતા. તમે ત્રીજું કોલમ બનાવતા હતા મધ્ય કિંમત એક્સ, આ મધ્ય કિંમત બાજુમાં ડી બરાબર શું થાય કે એક્સ માઇનસ 1/c. એક્સમાંથી કોઈ સંખ્યા આપણે ધારી લેતા હતા, મોટાભાગે હું તમને પહેલી ધારવાને સમજાવું છું. એના આધારે અહીંયા 0, 1, 2, 3, 4, 5 ડીનું કોલમ, એફ અને ડીનો ગુણાકાર, આવૃત્તિ એટલે એફ, તો એફ અને ડીનો ગુણાકાર એફડી અને પછી એફડી સ્ક્વેર. હવે એફડી સ્ક્વેર એટલે ફરી ભૂલ ના કરતા, એફડી ગુણ્યા ડી, એફડીને ફરી ડી સાથે ગુણો, આ એફડીને બાજુના જ કોલમ સાથે ગુણી કરો તો એફડી સ્ક્વેર થઈ જશે. તો એફડી સ્ક્વેર છેદમાં n અને સિગ્મા એફડી છેદમાં n હોલ સ્ક્વેર. અહીંયા પણ જુઓ તમે એફએક્સ ડાયરેક્ટ સ્ક્વેર, એફએક્સ કૌંસનો વર્ગ, એફડી ડાયરેક્ટ સ્ક્વેર અને એફડી કૌંસનો વર્ગ છેદમાં n છે એટલે ભાગાકાર કર્યા પછી વર્ગ કરવાનો છે અને વર્ગમૂળની બહાર ગુણ્યા c દેખાય છે. મતલબ કે આ આખા વર્ગમૂળનું લાસ્ટ સુધી સાદુરૂપ થઈ જાય ત્યાર પછી તમારે છેલ્લે જવાબ પછી ગુણ્યા c કરવાનો છે. અને ચલનાંક 4.6માં જ્યારે જશો, 4.4 સુધી પહોંચ્યા 4.5, તો ચલનાંક માટે જે તમે એસ આ રીતે શોધો છો એમાંથી કોઈ પણ રીતે એસ શોધવાનો છે માહિતી પ્રમાણે, અથવા આપેલો હશે એક્સ બાર, કાં તો આપેલો હશે અથવા તમે એક્સ બાર પણ માહિતીના આધારે હવે શોધી શકો છો. એસ છેદમાં એક્સ બાર પ્રમાણિત વિચલન ભાગ્યા એક્સ બાર ગુણ્યા 100. મધ્યકના આધારે કેટલું વિચલન છે
એ શોધવા માટે અહીંયા ચલનાંક શોધાતો હોય છે કે મધ્યકના આધારે કેટલું ચલન છે. પણ તમે એટલું કન્ફ્યુઝ ના થશો. મીડિયમ વિદ્યાર્થી જે ઘણા થિયરીમાં બહુ ઊંડા નથી ઉતરતા, પણ દાખલાના માર્ક્સ નથી કપાવા જતા, પણ એકચ્યુઅલમાં જે આપણો મેઇન ઉદ્દેશ હોય છે આ ચેપ્ટરો શીખવાનો એ તો થિયરી બેઝ જ હોય છે કે તમે જે માપ શીખ્યા છો એના ઉપયોગ શું, એ માહિતીઓ તમને ક્યાં કામ લાગવાની છે. એટલે એ દ્રષ્ટિએ તમે શીખો તો વધારે સારું છે. પણ હાલમાં માર્ક્સ ના કપાવા દેશો. થિયરીને તમે મોઢે કરવા માટે હજુ બી તમારી પાસે સમય છે. બીજી પરીક્ષા, વાર્ષિક પરીક્ષા સુધીમાં આ પ્રકરણોના ઉદ્દેશને બી સમજી લેજો કે ક્યાં કામ લાગવાના છે અને શું એના મહત્વ છે. તો લાસ્ટ ચલનાંક S/X² ગુણ્યા 100 એટલે તમને ચલનાંક મળશે. ચલનાંક જ્યાં બી તમને પૂછ્યો છે ત્યાં પ્રશ્ન સાથે એવો છે કે કોણ વધુ સારી રમત રમે છે, કાં તો કયું વધારે સારું છે, કયામાં વધારે ચલન છે. તો વધારે ચલન મતલબ જે તમે કમ્પેર કરવા માટે બે માપ શોધ્યા છે, જેનું માપ વધારે છે તે પ્રમાણમાં વધુ ચલન છે. કોણ વધારે સ્થિર છે, કોણ વધારે સારું છે, કોણ વધારે યોગ્ય છે, આવું પૂછ્યું હોય તો જેનો ચલનાંક ઓછો હોય એ કિંમત યોગ્ય છે એવું લખવાનું. અને બે વિદ્યાર્થી છે અને કોણ વિદ્યાર્થી વધુ સારું પરફોર્મન્સ કરે છે એવું જાણવા માગતા હોય તો જેનો ચલનાંક ઓછો હોય, બે કંપનીના શેરના ભાવ આપણને આપ્યા છે, કોઈ તમને અન્ય જે માહિતી આપી છે એ બધી જ માહિતીમાં તમે જોશો તો સારું પૂછ્યું હોય ત્યારે ચલનાંક ઓછો હોવો જોઈએ. અસ્થિર પૂછ્યું હોય, યોગ્ય નથી પૂછ્યું હોય એવું તમને દેખાતું હોય તો ચલનાંક વધુ હોય એ યોગ્ય નથી, એમ આપણે જવાબ આપવાનો છે. હજુ પણ 4.6 છે, એ પણ દાખલાઓનું રિવિઝન આપણે નેક્સ્ટ જોઈ લઈશું. પણ આમાં કોઈ કન્ફ્યુઝન કે ડિફિકલ્ટી હોય તો આપણે નેક્સ્ટ કોઈ પણ પર્સનલી મેસેજ મને મળે છે એનું હું સોલ્યુશન આપતો રહેતો હોઉં છું. અને બાકીના મોટાભાગના બધા જ વિદ્યાર્થી સ્કૂલમાં રેગ્યુલર આવી અને ડિફિકલ્ટી ઓલમોસ્ટ સોલ્વ કરાવે છે અને રિવિઝન થયું છે. તો પરીક્ષામાં હું હવે આશા રાખું છું કે 4.4ની અંદર અને પ્રકરણ 3ની અંદર દાખલામાં ક્યાંય તમે ભૂલ નહીં કરો. પ્રકરણ 2ની અંદર પણ તમે યાદ કરો તો આલેખ છે, કોષ્ટક રચના છે અને આવૃત્તિ વિતરણ દાખલા છે, એમાં પણ તમે ભૂલ નહીં થવા દો. સાથે સાથે પ્રકરણ 1 જે માત્ર થિયરીનું પ્રકરણ છે તો સારા એવા માર્ક્સ આવે એ રીતે તૈયારી કરો અને પરીક્ષામાં વ્યવસ્થિત માર્ક્સ લાવી અને સરસ રીતે પાસ થઈ જાઓ.